આ તોરણ તે બનાવ્યા એ આમાં છે ને આ રૂમમાં પડદા પડે છે. અહીંયા કોણ હતું? એવું છે. અચ્છા તો ધીમું. હે બગડો ખાલી છે હે ઓહોહોહો, નવી ચાદર લાઈટ વાઈટ કરો હોય એટલે. બસ જોજો નીચે પગ જોઈને એ આમાં ગુલાબની સુગંધ કેમ આવે? આવે સ્પ્રે સડસર લાગે. વળી પંખો બંધ માં સ્ટ્રક્ચર કરાવ્યું છે. યુનિક છે. આ વસ્તુ ને આવું કેમ થયું હે નવા ઘરમાં? દિવાલ તપે જ એટલે જો અહીંથી હું નજારો બતાવું તને બાલ્કની વ્યૂ. બાલ્કની ધાબે કિશન ઈ નહીં, હજી આપણે ઉપર જઈએ તો પેલો બીજો ત્રીજા માળ પર જઈએ. બહુ મજા આવશે. લોકેશન વાળો જગ્યા છે. અહીંયા સ્ટોર રૂમ આવે. રૂમ મતન આવે બાપુનો રૂમ. એવું છે બાબુ માટે એસી લાગે એ આ ઘરમાં 4 જણા રૂમ જાજા. વ્યક્તિ કરતા રૂમ બહુ જાજા છે. એ વિમાન જાય. પેલા જો હું તમને વિમાન બતાવું તો કેવું જાય. એ જાતો એમ જ જાય, એમાં કે નવું ન જાય. સોલાર બોલાર મૂકી દીધું છે. કમ્પ્લેટ બધું લ્યો. નજારો ક્યાં આવે? અહીંયા આવે ને. જો કોણ બાપુ હે બતાવો બાપુને ગોદડું જોયું હે બતાય તો. હા આને ગોદડું ન કહેવાય, શું કહેવાય? ના ના એને કઈ કહેવાય ધડકી. હા કબૂતર ને જો બેહવાની જગ્યા નથી, ઉપર ભલે બેહતા. કેવું રાખ્યું જો બલ્લર અલા કે તને કહેવાય કબૂતર અહીંયા બેહે તો હાલે, એની ઉપર બેહે તો હાલે, અહીંયા નો વચ્ચે નો બેહવા જોઈએ. ત્યાં બેન ચડકે તી હાલે, અહીંયા બેન નો ચડકવા જોઈએ. 4,500 રૂપિયા જમા. 6 કિલોનું છે. ઓહો મોટું ધાબુ. તમારે જેમ બધા ઝાડવાના નથી વાવ્યા. આના ઘરની ટૂર મેં બતાવી ને એમાં તમે જોજો. ડ્રેગન ફ્રૂટ વાવ્યા, જમરૂ, બીજું આંબો, પપૈયા, એલોવેરા, આવું અને ધાબા ઉપર બધું વાવેલું છે ને. આંબો આપડા આજથી ઊંચો, લીંબોડી, જમરૂખડી, બધી વસ્તુ વાવેલી છે. સોલાર ઉપર એટલો બધો વાંધો એટલે અમારે ફેક્ટરી બાપુની એસી ની બંડી શું છે? શું થયું ભાઈ, શું થયું? આવું છે. હે આવું છે. આવું છે જો તો આ લોકોને એમાં પૈસા બનતા હોય. ઈ 56 નું મશીન છે. 3500 સાઈપા ગયા મહિને. અરે જો ઈ બે ગયા એ આવું એસી ઉપરના ધાબે ગયા. કોણ આવ્યું? બતે મારો વાલો. હાય કરણ, કેમ છો? આજના વ્લોગમાં તારું સ્વાગત છે. ના ના જો આપણે ભૌતિક ને ન્યા છીએ. ધાબુ ઓલું બતાવે છે, ધાબાન ટૂર. આપણે બહાર થાવ. અહીંથી તાપી દેખાય ને એને. સહી પકડે. ચાલો ઉપર જઈએ. આમ તો અત્યારે મોડી રાત થઈ ગઈ છે, 11:30 જેવું થયું છે. એ આ સોલર ધોવાની જ મજા આવે અહીંયા. આપણે એલા બહુ કાસ્ટી પડે. આપણે બહુ કષ્ટી. કરંટ તા બેનો બધી અહીંયા છે. ક્યાં છે તાપી? હામીદાર જોન દેખાય. હામો રામજી મંદિર. એ રામજી મંદિર. આ બ્લુ લાઈટ થાય ને રામજી મંદિર તાપીના ઓલા કિનારે છે. આ બધું પાણી છે જ અહીંયા. જો આ લાલ ગાડી દેખાય ને ત્યાં તાપી ત્યાં જ શરૂ થઈ જાય. ગાડી વળી ગઈ ત્યાંથી ઓલી બાજુ તાપી છે પણ અહીંયા દેખાય નહીં. અચ્છા સોલાર બોલાર બધું. ના એ ઉપર વડીલ કોઈ નથી. કેટલા વાગ્યા કરણ જોતો ખરા તું નાની ઘડિયાળમાં નો આવ્યો. વડીલ કોઈ નથી. અરે આ શું લીલો કેસરી તો બોલો. હા સફેદ લીલો કેસરી છે. શું કે? કેસરી સફેદ લીલો છે. કેમ બોલ કરણ? બાકી મજામાં ને ન્યા? મજામાં હોય ને અહીંયા. તો બરાબર લે. કરણ ધોળો થઈ ગયો ત્યાંથી. એલા બેનું કહે છે કરણ ધોળો છો છે. કરણ તારી બેનું બધી ધોળા થાવ. વિયા જાવ. શું જોવે છે? નીચે એસી છે એનો અહીંયા નીચે મૂકી દીધું. નીચે મને એવું છે આ ફુવાનું પાણી ક્યાંથી આવ્યું છે? કેયું પાઇપ. સિસ્ટમ ગોઠવી છે ને ઓટો. તે ધોવો તો ખરા આને. આમાં હું ધોવે જોતો.
ચોખ્ખું જ છે હો. હા આમાં તો આવી થઈ જાય હવે પ્લેટ નવી આવે ત્યારે કેવી હોય કેમ આમાં મોઢું દેખાય એવી હોય અહીં તો કહું નવી 25 વર્ષ પછી તારે જોવું જ જોઈએ ઘરે ઘરે કેટલો ભંગાર નીકળે આ ઈ છે આની આવડતા છે નહીં. સાચો દિલથી હું વિચારું છું આ બધા હાલી નીકળાશ મારી જેવા અમે મુકાઈ દીધું છે ત્રાતામાં. અમે મુકાઈ દીધી. આને 25 વર્ષનું હોય પછી આના પૈસા વસૂલ થતા હોય લાઇટ બિલ પ્રમાણે. હા તો 25 વર્ષ ક્યાં ટકવાનું છે ને આ રમકડું. આ લાઇટ આની બિલ પછી મોંઘું 25 વર્ષ પડવાનું છે. પછી સ્ક્રેપ વાળાનું ભવિષ્ય છે એવું લાગે હા એવું છે. આજ તમે ભણતા ન હોય અથવા તમારો ક્લાસમાં 3જા નંબર પછીના કોઈ પણ નંબર આવતા હોય તમે સ્ક્રેપ નો ધંધો કરી શકો છો. કેમ કે નોકરી પેલા બીજા ને 3જા નંબર વાળા માટે જ છે. બંગલા છો ભાઈ હે સ્ક્રેપ વાળા નેચર બંગલા છે મેં જોયેલું છે રૂબરૂમાં અમારે ઓળખીતા છે કેવડી પ્રોપર્ટી બનાવી કેવડી બહુ છે ધંધો. એમાં એક બીજા છે એને તો ફેક્ટરી ઊભી કરી દીધી આખી. ઓલા લીડા નો ધાગા નીકળે મશીન Water માંથી jet ના. થોડાક દોરા વધ્યા હોય ઈ પછી કાપીને લઈ જાય એમાં જ રૂપિયો બનાવ્યો એવું છે. કરણે બનાવે જન રૂપિયો શું કરે છે બતાય તો. એ રૂપિયા જ છાપે આવું નવું કરે છે અહીંયા અત્યારે મોટું સાપ વાહ કરણ વાહ. થોડું થવાનું કામ. જો રૂપિયા જ છાપે છે આમ જોઈએ અત્યારે કરણ થોડું ઈ એટલો ધોળો થઈ ગયો ને હવે એની હગાઈ થઈ જાય. હગાઈ થઈ જાય. અહીંયા દોડા થાવ આ ગોપી દોડે છે આ બેન લઈ જા. ગોપી આ આ તો જો કેટલી ગોરી અમારે એક્સેપ્ટેડ છે ઈ ચાલશે ગમે એવા હોય ઈ. ઈ બહાર જાય રોટલા કોણ ઘડી દે હે કરણ તારા રોટલાનું કરવા તું હું આ બધા ન્યા બોલાઈ લેસ તાર બેરું આવતા તો બહુ સારું દાઢી બાઢી વધારે લેમ થઈ ગયો છે. દાઢી કાપવાના 1000 રૂપિયા લે હું દાઢી એક દોસ્તર રાખ્યો છે મહિને આવીને કાપી જાય દોસ્તાર રાખ્યો છે બોલ પણ એલા કરણ ઓલો મશીન લઈ ગયો ને તું અહીં પછી અમને ત્યાં બોલાવે તો અમારા હેર કટિંગ ના ત્યાં કેટલા લે 5000 લે એના 1000 લે તમારે હેર કટિંગ ના ભાઈ દે દે તમારે દાઢી આવે છે દાઢી આવે ને ઉપાધિ હોય દેખાય વધારે વાળ તો કરણ ભાઈ 1000 રૂપિયા વિદેશમાં ભાવ આ બહુ મોંઘી પડે દાઢી. અહીંયા અમારે 70 માં કરી દે તો દોસ્તાર કેટલા લે દાઢી કરવાના ઢીલા કરીને મોકલે ઈ તે હવે તો ઓલા વિનેશમાં તો 80 મૂક્યું છે 70 રૂપિયામાં તો મેં આ પહેલી વાર જોયું એસી માથે છપરું એસી ઈ લોકોને પેલા માળેથી ઉપર ઠેઠ લાઈન લેવાય ફોના કરતા ઘણા માળ વધુ છે નહીં છપરું છપરું પણ એ નહીં આ વસ્તુ તડકામાં જ તપતી હોય. છપરું. કબૂતરને ચરક ન પડે ને એટલે આ લોકો કબૂતરથી છરકતી બહુ બીતા લાગે. પણ જો ઓલા એમ નહીં કબૂતર ને ઉપર તડકો ન લાગે ને જો આ ઓલા જો કબૂતર આ હરિયા મુઈકા આ ધવન પાળી આગળની બાજુ એવા હરિયા હતા જોયા હતા. આ તો જબરું છે યુનિક છે. પછી અહીંયાથી જો કબૂતર નીચે નો જવું છે છોકરાથી કઈ થાય એમ નથી ને મસ્ત ભાઈ આખી આમ કે ને કમ્પ્લીટ ઘર એટલું ધ્યાન આપ્યું છે. હું બીજી એક વસ્તુ ભાઈ બતાવું આટલો મોટો એસી મૂક્યો તો ઠંડો નથી થતો પણ બહાર બીજા ઠંડા હવા ખાતા હોય ને આ બધા અંદર ગરમ ગરમ ફોફા થાય એટલું ગરમ હવા આ એવું છે. અને આ જોયું તમે જો કેટલો ઝીણવટથી કામ કર્યું. આની ઉપર તે ઓલા કબૂતર ના મૂકી દીધા. આ શું છે તે મને કીધું નહીં હજી અરે પૈસા બનાવે કેટલા ગયા મહિને 3500 બનાવ્યા કે 4500 3500 હશે ભાઈ એટલું એને બનાવ્યું. મેન્યુફેક્ચર હશે યાર યુનિટ અને ભાઈ પૈસા બનાવવાનું મશીન છે. પૈસા બનાવવાનું શું થયું તુલસી માં પાણી હાલો નાખો તો. રોજ આ 5 દાદર ચડાવે મમ્મી હાલો કોઈ દે આ ઘંટી જો આ ઘંટી જોઈ તે નાની એવી આપણે દેશમાં હોય ને દેશમાં તો મારે આનાથી મોટી છે. એ આમાં ઘઉં રાખો હે એ ન્યાથી નો કાઢો નો અહીંથી કાઢો ને આ એનું જ આવે પણ એ કાઢીને ક્યાં ઢોળવા છે આ જોઈ જ લેવી. કબાટ ને બધું આખું એમ ઘરેલું હોય હું કઠોળ નો એ જોવો તે એ આના મમ્મી આના હાહુ જોવો લોટમાં પગ દેવાઈ ગયો. એ આ એવું છે જોવા દે શું કબાટ મને આ તો બધું કઠોળનો કબાટ બોલો લ્યો કઠોળનો કબાટ દેશમાં આવો હોય તને કે થયું હાથ ન હોય તો? ઈ જણનો છે હાથ જણનો છે હાથું ચાલો અહીંયા બેલ જે ઊંઘ ગઈ ત્યાં રૂમમાં બેલ હુઈ ગયો છે એસી ઉપર આડો હુઈ ગયો છે મસ્ત. બાકી બેલ ઊભો હોય. ચાલો હવે નીચે જાશું.
અને હવે નીચે નહીં ઘરે જાવ રાતના 12 ઘર ભેગા થાવ ને હાલો હાલો એમ થઈ ગયું દાદરમાં બધા ગાદી રખાઈ દીધો આગળ આ ઝુમર મસ્ત છે. કોણ લાવ્યું ઝુમર? તું લાવી? હે, ચોઈસ સારી છે તારી. 2 ચોઈસ મને ગમી, એક ઝુમર અને એક ઓલી વાહે ઊભી જણ. ચાલો જ જાવી. હાલો. લાઈક ફરે હા જો 15 ને વાઈ સરસ લ્યો. જય સ્વામિનારાયણ. અહીંયા મંદિર અલગ છે એક ઈ. હાલો આ અલગ. કાલે બેંકમાં જવાના છે ને તો હાલો તો મોડું થઈ ગયું. હજી આ લોકો જમવાનું બાકી છે રાતના 12 ભેગા થયો આ દાદરમાં લાઈટ કેમ કે જળની બાયું પડશે એટલે સેન્સર પેલા માળની આ ચીમની છે તો આનો આ ધુમાડો ક્યાં નીકળે એ કે દેખાણો જ નહીં. આ ધુમાડો ને હા. તમારે ભેગો દેખાડો. હાલ આખડી તો અહીંયા ચીમનીનો ધુમાડો ક્યાં નીકળે ઈ જોવા. અચ્છા આમાં નીકળે જો આ જાય ક્યાં? હા ન્યાય કબૂતર નું ઓલું આની ફેક્ટરી છે. હુવા દેવાય ના ભાઈ ના. તમારે આખા ધાબે કબૂતર બેહે નહીં ક્યારે. કાંટા જેટલા વાગે છે. હાલો આવજો. હા આવજો આવજો. જય સ્વામિનારાયણ. કઈ તમે વાવેલું છે આ બધું? તો તમારે કેવું સારું સાચું તમે વાવ્યું છે. તમે મહેનત કરો. આપણી ગાડી છે. હા ઓલી ગાડી એની જ. તો ઈ કેમ તડકે તપાવ? પાર્કિંગમાં મુકાય ને. કામ આવે એટલે બધું. હા અહીંયા કામ આલે પાર્કિંગમાં. આ બધું સાફ સૂફ ને બધું કરતા હોય. હા હા ઓકે. હા દાળ સાફ થાય ને એ બધું થાય. હા વાડીમાં બધું વાવેલું છે. આ હડકવો છે ને આવે સિંગુ તો તમે બધું સારું સારું ખાવ. ફૂલ ને બધું ઘણું વાવ્યું છે. અને આ શું છે? આ કોયલના ફૂલ ભગવાનને ચડાવવાના. ત્યાં ખીલતા હશે ને સવારે બાજુ જાય તોડતી જાય. બ્લુ આવે. એ તો એમ બ્લુ તો દેખાય જ છે પણ પહેલી વાર જોઈ આવી. હાલો જશું ઘરે હવે. આવજો. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. યાદ કરતા રહેજો, આવતા રહેજો. હા ચોક્કસ. લ્યો એક હેલ્મેટ છે હજી. જી ફાઇનલી દોસ્તો સાથે થોડી જિંદગી જીવીને મોજ કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. આવી જ એક મજાની વાત કરું ને તો અમે ગયા તા મેધા વોટરફોલ. હા સુરત થી સૌ નજીક જ છે ને જવા જેવું છે. મસ્ત છે. ખાલી ટ્રેકિંગ જાજુ કરવું પડશે. સમસ્યા સમાધાન સાથેનો એ વ્લોગ છે. બાજુનો સજેસ્ટ કરું છું જોતા આવજો. બાકી આવતીકાલે સવાર 9 વાગે પાછા આવી જાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર.